Dear student, today we are going to learn Standard 12 English, Second Language, Unit 4, Read 1, The Adjustment. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 4નું રીડ પહેલું 1 ધ એડજસ્ટમેન્ટ અનુકૂલન આ વિશે સમજીએ. આ યુનિટ જે છે એ ગુલઝારે લખેલું છે. આમ તો ગુલઝાર એક પેન નેમ છે. પેન નેમ એટલે તખલ્લુસ નામ, એટલે એક બીજું ઉપનામ જેણે રાખેલું હોય તેમ, જેમ કે કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, એનું એણે નામ રાખેલું ટૂંકું નામ તખલ્લુસ નામ કલાપી. ગુજરાતી સાહિત્યની અંદર આપણે ઘણા બધા લેખકો અને કવિઓના તખલ્લુસ નામ જોઈએ છીએ, તેમ ગુલઝાર એક તખલ્લુસ નામ છે. એનું સાચું અને પૂરું નામ છે સંપૂર્ણસિંહ કાલરા, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બહુ વિદ્વાન, જાણીતા અને મજાના વ્યક્તિ હતા. આ ગુલઝાર છે એ બહુમુખી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. તે એક ફિલ્મ સર્જક, કવિ, ગીતકાર, સ્ક્રીન રાઇટર, ફિલ્મ પ્રોડ્યુસર, લેખક તરીકે ખૂબ જાણીતા હતા. તેઓનો જન્મ એક શીખ કુટુંબમાં થયો હતો અને એનું પૂરું નામ સંપૂર્ણસિંહ કાલરા હતું. તેમણે જૂના જમાનાની હિરોઈન રાખી સાથે લગ્ન કર્યા હતા. રાખી એ પછી રાખી ગુલઝાર તરીકે પોતાને ઓળખાવતા હતા. તેમને પદ્મભૂષણ એવોર્ડથી, સાહિત્ય અકાદમી એવોર્ડ, દાદા સાહેબ ફાળકે એવોર્ડ, નેશનલ ફિલ્મફેર એવોર્ડ, આ ઉપરાંત 20 જેટલા એવોર્ડ્સથી એમને ભારત સરકારે અને અલગ અલગ સંસ્થાઓએ નવાજ્યા હતા. અહીંયા એડજસ્ટમેન્ટ એ ચેપ્ટરની અંદર, એ પાઠની અંદર તેણે પોતાના નાના નાની વિશે વાત કરી છે. બે વ્યક્તિ વચ્ચે પ્રેમપૂર્વકનો મીઠો ઝઘડો કેવો હોય અને એકબીજાની યાદ કેટલી આવે, અને એ યાદના કારણે એક માનસિક બીમારી, જેને કહેવાય છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, બેવડા વ્યક્તિત્વની બીમારી થઈ જાય, એવી એક સરસ મજાની રમૂજી શૈલીની અંદર આ ચેપ્ટરની અંદર લેખકે એમના નાના નાની વિશે વાત કરી છે, જેને આપણે શબ્દશઃ સમજીએ. તો જોઈએ આપણે આ યુનિટને શબ્દશઃ. યુનિટ 4 ધ એડજસ્ટમેન્ટ અનુકૂલન. ઇટ વોઝ એ મિસ્ટેક not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. It was a mistake, એક ભૂલ હતી. Not to take Nana, નાનાને ન લઈ ગયા. our grandfather, ઇંગ્લિશમાં ગ્રાન્ડફાધર, ગુજરાતીમાં આપણે બે રીતે લઈ શકીએ, દાદા અને નાના. પપ્પાના પપ્પા એને આપણે ગ્રાન્ડફાધર કહીએ, મમ્મીના પપ્પા એને પણ આપણે ગ્રાન્ડફાધર કહીએ ઇંગ્લિશમાં. ગુજરાતીમાં ફેર છે, એકને આપણે દાદા કહીએ પપ્પાના પપ્પાને, મમ્મીના પપ્પાને નાના કહીએ. અહીંયા એવી વાત છે, એ અમારી ભૂલ હતી કે અમે અમારા નાનાને નોટ ટુ ધ ફ્યુનેરલ, ફ્યુનેરલ એટલે અંતિમ સંસ્કારની ક્રિયા, હવે ગ્રાન્ડમધર નાની, અમારા નાની, અહીંયા ગ્રાન્ડમધર એટલે નાની, દાદીની પણ નાની. એ અમારી ભૂલ હતી કે અમે અમારા નાનાને અમારી નાનીની અંતિમ સંસ્કારમાં લઈ ન ગયા. એ અમારી ભૂલ હતી કે અમે અમારા નાનાને
અમારી નાનીની અંતિમ સંસ્કારની વિધિમાં લઈને ગયા. ગો ટેક હર અવે, જાઓ તેને અહીંથી લઈ જાઓ. જાઓ તેણીને અહીંથી લઈ જાઓ. તેણીને એટલે કે નાનીને અહીંથી લઈ જાઓ. વિસ્પર ઇન્ટુ હર ઇયર્સ, વિસ્પર એટલે ગણગણવું, કાનમાં કહેવું. ઇન્ટુ હર ઇયર્સ તેણીના કાનમાં. જાઓ તેને અહીંથી લઈ જાઓ, એને કાનમાં જ કહેજો દેટ આઈ ટુ એમ ઓન ધ વે, હું રસ્તામાં જ છું. આઈ ટુ એમ ઓન ધ વે, હું રસ્તામાં જ છું. નોટ ફાર બિહાઇન્ડ, એનાથી વધારે પાછળ નથી. જાઓ તેને અહીંથી લઈ જાઓ, એને કાનમાં કહેજો કે હું રસ્તામાં જ છું, એનાથી જરાય પાછળ નથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. સી હર ઇન ધ બિયોન્ડ એટલે સ્વર્ગમાં મળવું, પહેલે પાર મળવું, આ દુનિયા છોડીને જઈએ અને બીજી દુનિયામાં મળવું. આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, હું તેને મૃત્યુ પછીની દુનિયામાં મળીશ. જાઓ તેને અહીંથી લઈ જાઓ, એને કાનમાં કહેજો કે હું રસ્તામાં જ છું, જરાય પાછળ નથી. એને કહેજો કે હું તેને ઉપર આ દુનિયાની પહેલે પાર મૃત્યુ પછીની દુનિયામાં મળીશ. વિથ હેવી હર્ટ, ભારે હૃદયે, વી હોસ્ટેડ નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર. હોસ્ટ એટલે ઉઠાવી, ઉપાડવી. નાનીસ બાયર એટલે નાનીની નનામી, ઠાઠડી. ઓવર અવર શોલ્ડર અમારા ખભાઓ. ભારે હૃદયે અમે નાનીની નનામીને અમારા ખભા ઉપર ઉઠાવી, ઉપાડી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. આઈ ટર્ન ટુ લુક, ટર્ન એટલે ફર્યો, લુક એટલે જોવા. જસ્ટ વન્સ માત્ર એક જ વખત. હું એક જ વાર જરાક જોવા માટે પાછળ ફર્યો. અહીંયા ટર્ન એટલે મોં પાછળ ફેરવવું, આવા અર્થમાં. એન્ડ ફાઉન્ડ અને જોયું તો નાના સ્ટેપિંગ અવે ફ્રોમ બાલ્કની ઇન ટુ ધ રૂમ, નાના બાલ્કનીમાંથી ઓરડા તરફ પાછા ફરતા હતા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, તેની પાછળ આવેલા બારણાને તેણે બંધ કરી દીધું. વિથ હેવી હર્ટ વી હોઇસ્ટેડ નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર. ભારે હૃદયે અમે નાનીની નનામીને અમારા ખભા ઉપર ઉપાડી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. અને મેં જરાક પાછળ નજર કરી અને જોયું તો નાના એ બાલ્કનીમાંથી તેના ઓરડામાં પાછા ફરતા હતા. તેમની પાછળ આવેલા બારણાને તેણે બંધ કરી દીધું. હી હેડ લિવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ એ સેન્ચુરી. તે નાની સાથે લગભગ અડધી સદીથી જીવતા હતા. સીન અ રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. સીન એટલે જોયો હતો, રેડિયન્ટ ફેસ એટલે ખુશખુશાલ ચહેરો, એવરી ડે દરરોજ, ઓફ ધોઝ યર આ બધા જ વર્ષો દરમિયાન. તે નાની સાથે લગભગ 50 કરતાં પણ વધારે વર્ષોથી જીવતા હતા. અને આ બધા જ વર્ષો દરમિયાન તેણે નાનીનો ફૂલગુલાબી ચહેરો, ખુશખુશાલ ચહેરો જોયો હતો. ફરીવાર આ પેરેગ્રાફ જોઈએ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. એ અમારી ભૂલ હતી કે અમે અમારા નાનાને નાનીની અંતિમ સંસ્કારની ક્રિયામાં લઈને ગયા. ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. જાઓ તેને અહીંથી લઈ જાઓ, તેને કાનમાં કહેજો કે હું રસ્તામાં જ છું, એનાથી જરાય પાછળ નથી. એમને કહેજો કે હું તેને પહેલે પાર આ દુનિયાની ઓલી બીજી દુનિયામાં મળીશ. વિથ હેવી હર્ટ વી હોસ્ટેડ નાનીસ બાયર ઓવર અવર શોલ્ડર. ભારે હૃદયે અમે નાનીની નનામીને ઠાઠડીને અમારા ખભા ઉપર ઉપાડી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ
Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. મેં જરા જોવા માટે પાછળ ફર્યો અને જોયું તો નાના એ બાલ્કનીમાંથી તેના ઓરડા તરફ પાછા ફર્યા. એમની પાછળ આવેલા બારણાને બંધ કરી દીધું. He had lived with Nani for over half a century, seen a radiant face every day of those years. તે નાની સાથે લગભગ 50 કરતાં પણ વધારે વર્ષોથી જીવતા હતા, રહેતા હતા અને આ બધા જ વર્ષો દરમિયાન તેણે નાનીનો ખુશખુશાલ ચહેરો, ફૂલગુલાબી ચહેરો જોયો હતો. આગળ વધીએ. He must have been what about 85, and yet he would find something to grumble at everything Nani did. He must have been what about 85. તે લગભગ 85 વર્ષના હોવા જોઈએ. Yet છતાં he would find something to grumble at everything Nani did. પરંતુ આ ઉંમરે પણ તે નાનીને કોઈ કામ કર્યું હોય તો એમાં ભૂલો કાઢી તેને ઠપકો આપતા. He must have been what about 85. તે લગભગ 85 વર્ષના તો હોવા જ જોઈએ. And yet, અને આમ છતાં, he would find something to grumble at everything Nani did. He would find, તે શોધી કાઢતા, something કંઈ, to grumble એટલે વઢવું, ખીજાવું, ઠપકો આપવો. At everything Nani did. નાની જે કાંઈ કરતા દરેકમાંથી. તે લગભગ ઓછામાં ઓછા 85 વર્ષના તો હોવા જ જોઈએ. આમ છતાં નાની જે કાંઈ કરતા એ દરેકમાં તે નાનીને ઠપકો આપવા માટે કંઈક ને કંઈક શોધી કાઢતા. He would keep quibbling with her. Quibbling એટલે ટકટક કરતા રહેતા. As if they were two people. જેમ કે બંને વ્યક્તિ would just married, હજુ હમણાં જ લગ્ન કર્યા હોય. In the first flush of love, પહેલી નજરના પ્રેમમાં પડી. And were still discovering each other. અને એકબીજાને ખીજવા, એકબીજાની મજાક કરવા, એકબીજાને ઠપકો આપવા, એકબીજાને શોધતા રહેતા. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love. તે ત્રણેયને ટકટક કરતા રહેતા જેમ કે તેઓએ પહેલી નજરનો પ્રેમ કરી હજુ હમણાં જ લગ્ન ન કર્યા. એન્ડ વે સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર, અને એકબીજા સાથે ઝઘડવા માટે એકબીજાને ગોતતા રહેતા, શોધતા રહેતા. તે ત્રણેયને ટકટક કરતા રહેતા જેમ કે તેઓ પહેલી નજરના પ્રેમમાં પડી એકબીજા સાથે હજુ હમણાં જ લગ્ન ન કર્યા હોય અને એકબીજા સાથે ઝઘડો કરવા માટે એકબીજાને ગોતતા રહેતા, એકબીજાને ઠપકો આપવા, એકબીજાને કહેવા, ટપારવા, એકબીજાને ગોતતા રહેતા. At times a petty quarrel would push them into a long silence. At times, કેટલીક વખત petty quarrel, આ મીઠો ઝઘડો, push them into long silence, લાંબા અબોલામાં ધકેલી દેતા. કેટલીક વાર આ ઝઘડાને લઈને, આ ટકટકને લઈને તેઓ એકબીજા સાથે અબોલા કરી લેતા. They would stop talking to each other for days together. Stop talking to each other. એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દેતા. Days together, દિવસો સુધી. તેઓ દિવસો સુધી એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દેતા. When we would try to intervene એટલે દરમિયાનગીરી, અને જ્યારે અમે દરમિયાનગીરી કરવાનો પ્રયત્ન કરતા ત્યારે નાના વુડ ક્વિપ, ત્યારે નાના બોલી ઉઠતા. ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, બેટા આવું બને. અહીંયા સોર લખેલું છે પણ અહીંયા સન્સ છે, ભૂલ છે જરા લખાણમાં. ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, બેટા આવું બને. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર, એકબીજા સાથે એડજસ્ટ થતાં વાર લાગે. They would stop talking to each other for days together. તેઓ દિવસો સુધી એકબીજા સાથે વાતો કરવાનું બંધ કરી દેતા. When we would try to intervene, old Nana would quip, "It happens, son, it happens."
જ્યારે અમે દખલગીરી કરવાની દરમિયાનગીરી કરવાનું કે સમાધાન કરવાનો પ્રયત્ન કરતા ત્યારે નાના બોલી ઉઠતા, બેટા આવું બને. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. એકબીજા સાથે એડજસ્ટ થતાં વાર લાગે. ફરી વાર જોઈએ આ પેરેગ્રાફ. He must have been what about 85 and yet he would find something to grumble at everything. તે ઓછામાં ઓછા 85 વર્ષના તો હોવા જ જોઈએ. તે લગભગ 85 વર્ષના હોવા જ જોઈએ. આમ છતાં નાની જે કંઈ કરતા એ દરેકમાં તે નાનીને ઠપકો આપવાનું કંઈક ને કંઈક શોધી જ કાઢતા. He would keep quibbling with her as if they were two people who would just married in the first flush of love and were still discovering each other. તે તેણીને ટકટક કરતા રહેતા જેમ કે એ બંને વ્યક્તિ પહેલી નજરના પ્રેમમાં પડી હજુ હમણાં જ એકબીજા સાથે લગ્ન કર્યા હોય અને એકબીજા સ્નેહ સાથે ઝઘડો કરવા માટે એકબીજાને શોધતા રહેતા, ગોતતા રહેતા. At times a petty quarrel would push them into long silence. કેટલીક વખત આ ઝઘડાને લઈને તેમની વચ્ચે અબોલા થઈ જતા. They would stop talking to each other for days together. તેઓ એકબીજા સાથે વાત કરવા માટે તેઓ એકબીજા સાથે દિવસો સુધી બોલવાનું બંધ કરી દેતા. When we would try to intervene or Nana would quip. જ્યારે અમે સમાધાન કરવા માટે પ્રયત્ન કરતા અથવા અમે તેમાં દખલગીરી કરી સમાધાન કરાવતા ત્યારે નાના બોલી ઉઠતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, ઇટ ટેક ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. એવું બને બેટા, એવું બને. એકબીજા સાથે એડજસ્ટ થતાં વાર લાગે. આગળ વધીએ. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. ઇટ વોઝ ફન, તે આનંદદાયક રહેતું. લિસનિંગ ટુ હિમ ટોક, તેમને વાત કરતાં સાંભળવું. એમને વાત કરતાં સાંભળવું એ આનંદદાયક રહેતું. તેમને વાત કરતાં સાંભળવું એ આનંદદાયક રહેતું. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ અસ. ઓલવેઝ હંમેશા, રિપ્રિમેન્ડ એટલે ઠપકો આપવો, અસ એટલે અમને. માતા હંમેશા અમને ઠપકો આપતા. યુ પીપલ પ્રોવોક હિમ. પ્રોવોક એટલે ઉશ્કેરવું, ચડાવવું. તમે લોકો તેને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. અને મારી માએ સહન કરવું પડે છે. અમારી માતા હંમેશા અમને ઠપકો આપતા. તેઓ કહેતા કે તમે લોકો તેને ઉશ્કેરો છો, ચડાવો છો અને મારી માતાએ એને સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. તેની માતા એટલે અમારી નાની. And Nani would whoosh out a few words together from a toothless mouth. Whoosh out એટલે બોલી ઉઠતા. Few word કેટલાક શબ્દો. Together એટલે એકસાથે બોલી ઉઠતા. From a toothless mouth, દાંત વગરના બોખા મોઢામાંથી. અને નાની પણ એના દાંત વગરના બોખા મોઢામાંથી કેટલાક શબ્દો બોલી ઉઠતા. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન. આભાર માનો કે મેં તમને 2 પૌત્ર આપ્યા છે. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન. ગ્રાન્ડસન એટલે પૌત્ર. આભાર માનો કે મેં તમને 2 પૌત્ર આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. હવે ભગવાનને ખાતર મોટું બંધ કરો, મોટું. આભાર માનો કે મેં તમને 2 પૌત્ર આપ્યા છે. હવે ભગવાનને ખાતર મોટું બંધ કરો, મોટું. ફરી વાર. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. તેમને વાત કરતાં સાંભળવા એ આનંદદાયક રહેતું. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ અસ. માતા હંમેશા અમને ઠપકો આપતા. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. તમે તેને ઉશ્કેરો છો, તમે એને ચડાવો છો અને મારી માતાએ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. તેની માતા એટલે અમારી નાની. એન્ડ નાની વુડ whoosh out a few words together from her toothless mouth. અને નાની પણ એના દાંત વગરના બોખા મોઢામાંથી કેટલાક શબ્દો બોલી ઉઠતા. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડસન. આભાર માનો કે મેં તમને 2 પૌત્ર આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. હવે ભગવાનને ખાતર મોઢું બંધ કરો, મોઢું. માય બ્રધર એન્ડ આઈ વેર એટ એ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ when our father married a second time. My brother and I, મારો ભાઈ અને હું, were at a very young impressionable age. Young એટલે નાની, impressionable age એટલે પ્રતિકાર ન કરી શકીએ એ ઉંમરે.
અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. અમારા પિતાએ બીજા લગ્ન કર્યા. જ્યારે હું અને મારો ભાઈ ખૂબ નાના હતા, પ્રતિકાર ન કરી શકીએ એ ઉંમરે હતા, ત્યારે મારા પિતાએ બીજા લગ્ન કર્યા. He would often arrogantly parade into the house. Arrogantly parade into the house. દાદાગીરી કરી ઘરમાં ઘૂસી જવું. Arrogantly parade into the house એટલે દાદાગીરી કરી ઘરમાં ઘૂસી જવું with his new wife, એની નવી પત્ની સાથે. હું અને મારો ભાઈ ખૂબ નાના હતા, પ્રતિકાર ન કરી શકીએ એ ઉંમરે હતા, ત્યારે અમારા પિતાએ બીજા લગ્ન કર્યા. તે ઘણી વખત તેની નવી પત્ની સાથે દાદાગીરી કરી ઘરમાં ઘૂસી જતા. મધર વોઝ હેલ્પલેસ. માતા નિસહાય હતા. મધર વોઝ હેલ્પલેસ. માતા નિસહાય હતા, કંઈ કરી શકે એમ ન હતા. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. તે આ વિશે કંઈ કરી શકે એમ ન હતા. બટ નાની ફોટ વિથ હર. પણ નાની તેની સાથે ઝઘડતા. એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ. અને અમને બંનેને તેડી એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ. તેના ઘરની અંદર, તેના રૂમમાં લઈ આવતા. ત્યારે નાની તેની સાથે ઝઘડતા, તેણી અમને બંનેને તેડી લઈ તેના રૂમમાં લાવતા. સેઇંગ, કહેતા, યુ વોન્ટ ટુ રૂટ હિયર, ડુ સો. તમે અહીંયા જે ઠીક લાગે તે કરો. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધ સ્ટેપ મધર. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર. પણ હું મારા પૌત્રોને અહીંયા રહેવા દેવા નહીં રહું. ટુ ગેટ થ્રેસ્ડ બાય ધ સ્ટેપ મધર. તેમની નવી માં, સાવકી માના હાથે માર ખાવા માટે. માતા નિસહાય હતા, તેણી કંઈ કરી શકે એમ ન હતા, ત્યારે નાની તેની સાથે ઝઘડતા. તેણી અમને બંનેને તેડી લઈ તેના ઘરમાં લાવતા, કહેતા કે તમને ઠીક લાગે તે કરો. પણ હું મારા પૌત્રોને તેની નવી માના હાથે માર ખાવા માટે અહીંયા રહેવા દેવા માગતી નથી. ફરીવાર આ પેરેગ્રાફ જોઈએ. માય બ્રધર એન્ડ આઈ વેર એટ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ એ સેકન્ડ ટાઈમ. જ્યારે હું અને મારો ભાઈ ખૂબ નાના હતા, પ્રતિકાર ન કરી શકીએ એ ઉંમરે હતા, ત્યારે મારા પિતાએ બીજા લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન્ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. તે ઘણી વખત એની નવી પત્ની સાથે દાદાગીરી કરી અમારા ઘરમાં ઘૂસી જતા. મધર વોઝ હેલ્પલેસ. માતા નિસહાય હતા. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. તે આ વિશે કંઈ કરી શકે એમ નહોતા. બટ નાની ફોટ વિથ હર એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન્ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ ઇન્ટુ હર હાઉસ. ત્યારે નાની તેની સાથે ઝઘડતા. તેણી અમને તેડી લઈ તેના ઘરની અંદર, તેના રૂમમાં લાવતા અને કહેતા, યુ વોન્ટ ટુ રૂટ હિયર, ડુ સો. તમને અહીંયા જે ઠીક લાગે તે કરો. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધ સ્ટેપ મધર. પણ હું મારા પૌત્રોને એની નવી માના હાથે માર ખાવા માટે અહીંયા રહેવા દેવા માગતી નથી.